પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંગે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી। કાર્યશાળાનું અધ્યક્ષસ્થાન એસઆઈઆર પ્રભારી કાળુ માલીવાડે સંભાળ્યું હતું કે જ્યારે શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિ રહી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ વર્ચ્યુઅલી જોડાયા હતા। કાર્યશાળામાં મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ નવા મતદારોના નામ ઉમેરવા, છૂટી ગયેલા અથવા તો સ્થળાંતરિત મતદારોના નામ સુધારવા કે દૂર કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ ખોટી અથવા અધૂરી માહિતીમાં સુધારણા કેવી રીતે કરવા તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, હોદ્દેદારો અને ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો।